વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર 12 કોમર્સ ચેપ્ટર નંબર 1 સૂચકાંક જે બોર્ડની પરીક્ષાની અંદર ગુણભારની દ્રષ્ટિએ 12 ગુણમાં પૂછાવાનું છે। 12 ગુણની અંદર એક એમસીક્યુ, એક ટૂંકો પ્રશ્ન, એક 2 ગુણ માટેનો દાખલો, એક 3 ગુણ માટેનો દાખલો અને એક વિભાગ F માં 5 ગુણ માટેનો દાખલો। આટલું પરફેક્ટ પૂછાવાનું છે। તો પહેલા તો એ પ્રશ્ન થાય કે સૂચકાંક એટલે શું? તો સૂચકાંક એટલે એક એવું માપ છે જે સાપેક્ષ છે। સાપેક્ષ માપ એટલે તો કે દાખલા તરીકે કોઈ પણ માપ છે એને તમે ગુણોત્તરના સ્વરૂપમાં લખશો તો એ આપણા માટે બનશે સાપેક્ષ માપ। હવે જોઈએ તો કે એકમ રહિત માપ છે। એકમ રહિત એટલે તો કે એની અંદર એક પણ પ્રકારનો એકમ આપવામાં આવશે નહીં। દાખલા તરીકે રૂપિયા, ટકા, ગ્રામ, મિલીગ્રામ, મીટર, લીટર આવું કશું માપ એમાં આપવામાં આવશે નહીં। ખાસ યાદ રાખજો, ભૂલ ભૂલામણી માટે આપણને ટૂંકા પ્રશ્નમાં એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે ભાઈ તેલનો ભાવનો સૂચકાંક ₹500 છે, તો એ વાક્ય તદ્દન ખોટું છે। રૂપિયા એમાં ક્યારે આવશે નહીં। તો એ વાક્ય ફરીથી લખવાનું કહીએ તો આપણે એમ કહી શકીએ કે તેલના ભાવનો સૂચકાંક 500 છે, રૂપિયા એમાં આવશે નહીં। ઓકે, હવે ટકાવારી વધારો કે ઘટાડો દર્શાવે છે। ટકાવારીની અંદર શું બતાવે છે? વધારો કે ઘટાડો। દાખલા તરીકે જો કોઈનો સૂચકાંક 99 આવે, કેટલો આવે? 99, તો એનો મતલબ એવો થાય 100 માંથી આપણે 99 બાદ કરીએ તો 1% શું થયો કહેવાય? તો કે ઘટાડો। શું બતાવે છે? આ ઘટાડો। 100 કરતાં કિંમત નાની આવી છે તો એ ઘટાડો દર્શાવે છે। હવે માનો કે કોઈ સૂચકાંક છે 105 આવે તો એમાંથી આપણે 100 બાદ કરીએ તો 5% શું થયો કહેવાય? વધારો। ક્લિયર? વધારો તો કે ભાઈ સૂચકાંકની કિંમત જો 100 કરતાં વધુ હોય તો શું કહેવાય? વધારો। અને 100 કરતાં સૂચકાંકની કિંમત નાની હોય તો શું થયું કહેવાય? ઘટાડો। હવે સૂચકાંક શું બતાવે છે? તો ચલની કિંમતમાં થતો ટકાવારી વધારો। દાખલા તરીકે એક જ વસ્તુ, કોઈ વસ્તુ છે એ, હવે વસ્તુ એ છે વર્ષ 2016માં વસ્તુ એના ભાવ છે 1600 રૂપિયા। હવે વર્ષ 2017ની અંદર આ એ જ વસ્તુના ભાવ 1700 થઈ જાય છે। તો આ કિંમતમાં જે કંઈ ટકાવારી ફેરફાર થયો, આ કિંમતમાં જો 100 રૂપિયાનો ફેરફાર થયો પણ ટકાવારી ફેરફાર દર્શાવે તો એ માપ એટલે સૂચક આંક। ક્લિયર? સૂચકાંકની ગણતરી વખતે આપણે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે। તો એમાં ખાસ આવે છે પહેલી વસ્તુ આધાર વર્ષ। તો કોને કહેવાય આધાર વર્ષ? તો કે જે સૂચકાંકની રચના વખતે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલ કિંમત સાથે સરખાવવામાં આવે છે તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહેવાય। મતલબ કહેવાનો એવો છે કે ભાઈ તમે છે વર્ષ 2016ને સાપેક્ષમાં 2017ની ગણતરી કરો છો। તેની સાપેક્ષમાં 2016ની સાપેક્ષમાં 2017ની ગણતરી કરતા હોય તો આપણે કોને સાપેક્ષમાં લીધું છે? તો કે 2016ને, તો એ આપણા માટે થશે આધાર વર્ષ। હવે તો આધાર વર્ષ છે એ સામાન્ય પરિસ્થિતિવાળું હોવું જોઈએ। મતલબ આધાર વર્ષની અંદર કોઈ રાજકીય ઉથલપાથલ, હુલ્લડ, કોઈ કુદરતી બનાવ, કોઈ ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફાર થયેલ હોવું જોઈએ નહીં। અને એ સામાન્ય પરિસ્થિતિવાળું જ વર્ષ છે એને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે। અને આધાર વર્ષની પસંદગી માટેની કુલ 2 રીત છે। એમાંની પહેલી રીત અચલ આધારની રીત। તો અચલ આધારની રીત એટલે કેવી રીત? તો કે જે વર્ષ આપણે અચલ એટલે સ્થિર, બદલી ન શકાય એવું રાખીએ તેને આપણે અચલ આધારની રીત કહેવાય। દાખલા તરીકે વાત કરીએ તો હું 2016, 2017, 2018,
2019 આટલા બધા વર્ષની અંદરથી હું 2016 સ્થિર રાખ્યું તો બધાની સાપેક્ષમાં ભાવની ગણતરી કરું તો આ મારા માટે કેવું વર્ષ થયું? અચલ આધારનું વર્ષ થયું, સ્થિર વર્ષ થયું. અને પરંપરિત એટલે દર વર્ષે આધાર વર્ષ છે એ બદલતું રહે તો એ આપણા માટે થશે પરંપરિત આધારની રીત. એમાં સૌ પ્રથમ અચલ આધારની રીત આપણે શીખશું અને ત્યારબાદ પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતનું એક આપણે સૌ પ્રથમ ઉદાહરણ એક જોઈએ. આપણે જોયું કે અચલ આધારની રીત. અચલ આધારની રીત એટલે કેવી રીત? તો કે જેમાં આધાર વર્ષ હંમેશા અચલ રહે એટલે સ્થિર રહે, બદલે નહીં એવું. તો અચલ આધારની રીતની ગણતરી માટે સૌ પ્રથમ આપણે એનું સૂત્ર જોઈએ તો કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આધાર વર્ષ તમને લોકોને સ્પષ્ટ રીતે આપવામાં આવશે કે ભાઈ આધાર વર્ષ 2005 લ્યો, 6 લ્યો, 3 લ્યો, 8 લ્યો, 12 લ્યો, એવું આધાર વર્ષનો ઉલ્લેખ તમને કરી દેવામાં આવશે. હવે જોઈએ તો સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય. એટલે ઇન્ડેક્સ નંબરનો I P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે શું થાય? તો કે ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષ માટે આપણે 1 શબ્દ વાપરશું અને આધાર વર્ષ માટે આપણે 0 શબ્દ વાપરશું. એટલે P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત. સમજાય છે? તો એવું એક ઉદાહરણ આપણને આપ્યું છે, ઉદાહરણ નંબર 1. પહેલા એની રકમ જોઈએ, શાંતિથી સમજીએ, પછી આગળ વધીએ. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તેના પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ, જો વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ રીતે આધાર વર્ષનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે 2005 ને આધાર વર્ષ લેવાના છે. 2005 ને આધાર વર્ષ લ્યો એટલે કઈ રીત થઈ આપણી? તો કે અચલ આધારની રીત. 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષ માટે વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરો. વર્ષ 2005, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આ છે કોઈ એક વિસ્તારના ઘઉંના ભાવ. હવે જે આ ભાવ આપ્યા છે એ આપણને રૂપિયામાં આપ્યા છે પણ પ્રતિ ક્વિન્ટલના આપ્યા છે. જે 1650, 1690, 1730, 1750, 1810, 1850, 1870, 1900 અને 1950. હવે આ દાખલાને આપણે કઈ રીતે ગણવાનો છે? તો કે 2005 આધાર વર્ષ તરીકે કીધું તો અચલ આધારની રીત થઈ. તો આ દાખલાને સૌપ્રથમ ગણવા માટે આપણી પાસે જેટલા વર્ષ હશે એટલા મુજબ આપણે કોલમ બનાવશું. પ્રથમ કોલમની અંદર લખશું આપણે વર્ષ. ત્યારબાદ બીજી કોલમ અહીંથી જોઈને લખશું ભાવ. વર્ષ અને ભાવ. વર્ષ ક્યાંથી છે? તો કે 2005 થી 2013. જો આની ગણતરીની અંદર સુવ્યવસ્થિત ગણતરી થાય એટલા માટે એક વર્ષ પછી દરેક વર્ષની કિંમત તમે જ્યારે લખો છો ત્યારે એક એક લીટી છોડી અને લખશો ત્યારે સરસ રીતે એનું પ્રેઝન્ટેશન થશે. વર્ષ મેં લખ્યા છે 2005, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. એવી જ રીતના ભાવ આપણે લખશું તો કે વર્ષ 2005 ના ભાવ છે તો કે 1650. વર્ષ 2006 ના ભાવ છે 1690. વર્ષ 2007 ના ભાવ છે 1730. ત્યાર પછી ભાવ છે 1750. ત્યાર પછી વર્ષ 2009 ના ભાવ છે 1810.
ત્યાર પછી વર્ષ 2010 ભાવ છે 1850। ત્યાર પછી છે 2011 ભાવ 1870। 2012 ભાવ છે 1900। વર્ષ 2013 ભાવ છે 1950। જે ભાવ આપણને આપવામાં આવ્યા હતા તે ભાવ અને વર્ષ બંને છે રકમમાંથી આપણે લખી નાખ્યું। હવે આપણે 2005 આધાર વર્ષ તરીકે લઈને સૂચકાંક ગણવો છે, તો સૌપ્રથમ આપણે સૂચકાંકનું સૂત્ર લખશું। સૂચકાંક અહીંયા આપણે સૂત્ર લખશું, સૂચકાંક બરાબર P1/P0 ગુણ્યા 100। જો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સૂત્ર ના લખવું હોય તો એની કાંઈ જરૂર નથી, માત્ર સૂચકાંક એવું લખશો તો પણ ચાલશે। P1/P0 ગુણ્યા 100। આપણને આધાર વર્ષ 2005 આપ્યા, આધાર વર્ષ એટલે આપણે વાત કરીએ એમ P0, તો અહીંયા લખવાનું કેવું છે તો કે આપણે જે વર્ષનો હિસાબ કરીએ ચાલુ વર્ષ, તો 1650 સૂત્ર મુજબ છેદમાં આધાર વર્ષ કોણ છે 2005, તો એની કિંમત પણ 1650 ગુણ્યા 100। જવાબ આવશે કેટલો તો કે આ 100। તો આની ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશને માટે કેટલો થાય 100। યાદ રાખજો, આધાર વર્ષનો સૂચકાંક હંમેશને માટે કેટલો હોય છે 100 જ હોય, ક્યારેય બદલતો નથી। હવે એવી જ રીતના આપણે 2006 ની ગણતરી કરીએ તો 2006 ના ભાવ છે તો કે 1690 છેદમાં આધાર વર્ષના ભાવ તો એ ક્યારેય બદલતા નથી 1650। 1690 છેદમાં 1650 ગુણ્યા 100। 1690 છેદમાં 1650 ગુણ્યા 100 એટલે આવશે 102.42। આવી રીતે આપણે ગણતરી કરવાની છે। ત્યારબાદ વર્ષ 2007, તો ત્યાંના ભાવ આપ્યા છે આપણને 1730 છેદમાં કેટલા આવશે તો કે આધાર વર્ષના ભાવ 1650 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 104.85। ત્યાર પછી 2008 ની ગણતરી કરીએ તો 1750 છેદમાં 1650 ગુણ્યા 100। 1750 છેદમાં 1650 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 106.06। ત્યાર પછી વર્ષ 2009 ની ગણતરી કરીએ તો કે 1810 છેદમાં 1650 ગુણ્યા 100, તો એનો જવાબ આવશે 109.70। ત્યાર પછી 1850 છેદમાં 1650 ગુણ્યા 100, આનો જવાબ આવશે 112.12। ત્યાર પછી વર્ષ 2011 ની ગણતરીમાં જોઈએ તો 1870 છેદમાં 1650 ગુણ્યા 100, એનો જવાબ આવશે 113.33। ત્યાર પછી વર્ષ 2012 1900 છેદમાં 1650 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 115.15। ત્યાર પછી 1950 છેલ્લા છેદમાં 1650 ગુણ્યા 100, આનો જવાબ આવશે 118.18। જો વિદ્યાર્થી મિત્રો, આપણે અચલ આધારની રીત એટલે વર્ષ 2005 ને આધાર વર્ષ કીધું હતું, તો 2005 ના જ ભાવને આપણે દરેકના છેદમાં લીધા,
1650, 1650, 1650, 1650, 1650 દરેકના છેદમાં એક જ સરખી કિંમત મૂકી. મતલબ કહેવાનો આધાર વર્ષ અચલ રહે છે, સ્થિર રહે છે, ક્યારેય બદલતો નથી. આ રીત થઈ અચલ આધારની રીત. બોર્ડની પરીક્ષાની અંદર આ જ દાખલો છે એ 2 ગુણની અંદર પૂછી શકાય. અચલ આધારની રીત ખાસ યાદ રાખજો. આધાર વર્ષ તમને બહુ સ્પષ્ટ રીતે આપી દેવામાં આવશે. અહીંયા આપણને 2005 કીધું હતું, એટલા માટે આપણે 1650 લીધા હતા. હવે માનો કે કદાચ ઘણા બધા દાખલામાં એવું કહેવામાં આવે 2008 અચલ આધાર વર્ષ તરીકે લ્યો, તો આપણે દરેકના છેદમાં કેટલા મૂકવાના થાય? 2008 કીધું હોય તો 1750. પણ યાદ રાખજો, આધાર વર્ષનો સૂચક આંક હંમેશને માટે કેટલો આવશે? 100. ઓકે, આ હતું ઉદાહરણ નંબર 1. જો હવે આપણે લાસ્ટમાં છેલ્લે એક મુદ્દો જોયો, અચલ આધારની રીત. અચલ આધારની રીતમાં જ એક બીજું છે, સરેરાશ લઈને સૂચકાંક ગણો. બીજું કશું છે નહીં આની અંદર, અચલ આધારની રીત જ છે. એની અંદર સરેરાશ લેવાની છે. તો શું હોય છે? તો કે સરેરાશ લેવી એટલે શું થાય? તો કે અચલ આધારની રીત જ છે. જેટલા વર્ષની સરેરાશ લેવાની કીધી હોય એટલા વર્ષની ચલ કિંમતનો સરવાળો કરી તેટલા વર્ષની સંખ્યા વડે ભાગવાનું. મતલબ આપણે જે કિંમતો લઈને સરેરાશ કાઢીએ છીએ એ જ વસ્તુ છે. તો એક સિમ્પલી ઉદાહરણ જોઈ. એક ખાંડ ઉત્પાદક કંપની વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 વર્ષ સરેરાશ કીધા, 2009, 10 અને 11. એટલે કહેવાનો મતલબ વર્ષ 2009, 10 અને 11ની સરેરાશ ઉત્પાદન લઈ અને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીત. કઈ રીત અપનાવવાની કીધી છે? અચલ આધારની રીતે જ સૂચકાંક લેવાનો છે, બીજું કશું છે નહીં. પણ આધાર વર્ષ તરીકે આપણને કીધું છે 2009, 10 અને 11. તો જેમ આપણે દાખલો આગલો ગણ્યો તો એ જ રીતના પહેલી કોલમ બનાવશું વર્ષ, બીજી કોલમ બનાવશું ઉત્પાદન, અને ત્યાર પછી બનાવશું સૂચકાંક. આપણે આગળ વાત કરી હતી, કાંઈ સૂત્ર ના લખો તો ચાલે, એની કાંઈ જરૂર નથી. હવે આપણે સૂત્ર ત્યાં લખશું નહીં, પરંતુ યાદ રાખશું કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે વર્ષ 2008 થી લઈને 2015 સુધીની માહિતી લખી નાખી. વર્ષ 2008, વર્ષ 2009, વર્ષ 2010, વર્ષ 2011, વર્ષ 2012, વર્ષ 2013, વર્ષ 2014 ને વર્ષ 2015. વ્યવસ્થિત દેખાય એટલા માટે આપણે એક એક વર્ષની વચ્ચે એક એક લીટી છોડી અને દાખલાની શરૂઆત કરવી. ઉત્પાદન આપણને આપવામાં આવ્યું છે તો કે 186, 196, ત્યાર પછી 202, ત્યાર પછી 214, ત્યાર પછી 220, ત્યાર પછી 216, ત્યાર પછી 226 અને ત્યાર પછી 230. આવી રીતના આપણને ઉત્પાદન આપવામાં આવેલું છે. હવે તો એનો સૂચકાંક ગણવાનો છે. અચલ આધારની રીત જ છે, પરંતુ સરેરાશ લેવાની છે. તો કે કોને કોને? વર્ષ 2009, 2010, 2011. હવે અગાઉના દાખલાની અંદર તો આપણને કહી દેવામાં આવ્યું હતું કે વર્ષ 2005 ને આધાર વર્ષ લ્યો તો આપણે દરેકના છેદની અંદર એક સરખી કિંમત મૂકતા આવ્યા હતા. પણ અહીંયા સરેરાશ લેવી પડશે. હવે સરેરાશની ગણતરી કરવી એ ફરજિયાત છે, એ પણ આ કોષ્ટકના ઉપરના ભાગમાં. સરેરાશ કેવી રીતના લેવાની? તો કે વર્ષ 2009, 10 અને 11ની કિંમત. અહીંથી આપણે વર્ષ 2009ની કિંમત જોશું, 196,
2010ની કિંમત 202 અને 2011ની કિંમત 214. અહીંયા આપણે કિંમત લખશું 196 પ્લસ 202 પ્લસ 214. આ 3 વર્ષ આપણે લઈ લીધા. છેદમાં કેટલા વર્ષ સરેરાશ લેવાની કીધી? તો કે 9, 10 અને 11 એટલે ટોટલ 3 વર્ષ ભાગ્યા 3. આવી રીતના આપણે સરેરાશ લેવાની છે. ફરીથી જોઈએ તો કે સરેરાશ કેમ લેવાની? વર્ષ 2009, 10 અને 11ની માહિતી કીધી છે. તો વર્ષ 2009ની કિંમત ઉત્પાદન લેશું આપણે 196 વત્તા 2010 202 વત્તા 2011ની અંદર 214 ભાગ્યા 3 એટલે એનો ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય કિંમતનો સરવાળો થશે 612. આ 612 ભાગ્યા 3, 612 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે આપણો 204. હવે જુઓ, દાખલો પહેલા જેવો જ થઈ ગયો, અચલ આધારની રીત જ. દરેકના છેદમાં આપણે આગલા દાખલામાં જેમ મૂક્યું તેમ દરેકના છેદમાં હવે આપણે કઈ કિંમત મૂકશું? તો કે 204. તો હવે જોઈએ કિંમત કેમ મૂકવાની. વર્ષ 2008ની ગણતરી કરતા હોઈએ ત્યારે કેટલી કિંમત મૂકશું? તો કે 186 ભાગ્યા 204 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 91.18. ત્યાર પછી વર્ષ 2009ની ગણતરી માટે તો કે 196 ભાગ્યા 204 ગુણ્યા 100, જેનો જવાબ થશે 96.08. ત્યાર પછી તો કે વર્ષ 2010ની કિંમત છે 202 ભાગ્યા 204 ગુણ્યા 100, જવાબ આવશે આપણો 99.02. ત્યાર પછી વર્ષ 2011ની કિંમત છે આપણી તો કે 214 ભાગ્યા 204 ગુણ્યા 100, જવાબ આવશે આપણો 104.90. વર્ષ 2012ની અંદર વાત કરીએ તો 220 ભાગ્યા 204 ગુણ્યા 100, આનો જવાબ આવશે આપણો 107.84. ત્યાર પછીની કિંમત વર્ષ 2013 માટે 216 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર, જેનો આપણો જવાબ થશે 105.88. અહીંયા આવશે 226 છેદમાં 204 ગુણ્યા 100, જેનો જવાબ થશે 110.78. ત્યાર પછી છેલ્લી કિંમત વર્ષ 2015 માટે 230 છેદમાં 204 ગુણ્યા 100, આપણો જવાબ થશે 112.75. જો વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીત જ છે, મેં આધાર વર્ષ અચલ જ રાખ્યું છે, દરેકના છેદમાં 204 જ કિંમત લીધેલી છે કે નહીં? પણ આ આધાર વર્ષ માટે મારે સરેરાશ લેવી પડી, તો સરેરાશ વધુમાં વધુ 2 વર્ષ 3 વર્ષ એથી વધારે આપણે કિંમત આવતી નથી. જો 2 વર્ષની કીધી હોત તો હું અહીં ભાગ્યા 2 કરત, 3 વર્ષની છે તો હું 3, 4 વર્ષ હોય તો 4 વર્ષ. આ મેં ઉત્પાદન વર્ષ 2009નું 196, 2010નું 202, 2011નું 214 ત્રણેયનો સરવાળો કરી 3 વડે ભાગીને 204 મેળવ્યો, દરેકના છેદમાં એટલા મૂક્યા. તો આ થઈ આપણી અચલ આધારની જ રીત છે, પરંતુ એમાં કઈ રીત આપણે અપનાવી? સરેરાશ લઈને.
આ સરેરાશ લઈને અચલ આધારની રીત લીધી છે. ઓલું ઘણી વખત આપણને આપી દેવામાં આવતું કે ભાઈ આધાર વર્ષ આ લ્યો તે લ્યો, પરંતુ અહીંયા આપણને આધાર વર્ષ લેવા માટે એક શું કીધું છે, સરેરાશ લેવાની છે. તો આ થઈ આપણી સરેરાશની રીત, જે અચલ આધારની રીત જ છે. સૂચકાંકની આપણે આજે બીજી રીત, પ્રથમ રીત જોઈ અચલ આધારની રીત, હવે જોઈએ છે પરંપરિત આધારની રીત. તો પહેલો પ્રશ્ન એ કે પરંપરિત આધારની રીત એટલે કેવી રીત કહેવાય? તો અચલ આધારની રીતમાં શું હતું, તો કે આધાર વર્ષ છે એ દર વર્ષે બદલતું નહોતું, એકનું એક જ રહે. દાખલા તરીકે વર્ષ 2005 તો દરેકના છેદમાં 2005ની ચલ કિંમત લેતા જઈએ. પરંતુ પરંપરિત આધારની રીત એટલે એવી રીત કે જેમાં દર વર્ષે આધાર વર્ષ બદલશે. તો આધાર વર્ષ બદલશે તો હવે આધાર વર્ષને આપણે કોને તો લેવું? તો ચાલુ વર્ષના અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આમ દર વર્ષે આધાર વર્ષ બદલતું હોવાને કારણે આ રીતને આપણે શું કહેશું? પરંપરિત આધારની રીત. આ પરંપરિત આધારની રીતનું સૂત્ર તો જોઈએ. સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. મતલબ ચાલુ વર્ષની ચલ કિંમત જે હોય તે છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આમ જોવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો આ સૂત્ર પહેલા સૂત્ર જેવું જ છે. સૂચકાંકને શું કહેશું? ઇન્ડેક્સ નંબર I. ચાલુ વર્ષની કિંમતને શું કહેવાય? તો કે P1 છેદમાં અગાઉનું વર્ષ એ આપણું આધાર વર્ષ થાય છે એટલે P0. P1ના છેદમાં P0 ગુણ્યા શું? બંનેના એક જ છે. પરંતુ લખતી વખતે કે ગણતરી વખતે ભૂલ ના થાય એટલા માટે આપણે આવું યાદ રાખશું, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો એના માટેનું એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 4. એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાને અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે. આ માહિતી પરથી જો બહુ સ્પષ્ટ રીતે તમને કહેવામાં આવ્યું છે, પરંપરિત આધારે સૂચકાંક શોધો. આગળના દાખલામાં શું કીધું હતું? અચલ આધારે. બહુ સ્પષ્ટ રીતે કહી દેવામાં આવે, પરંપરિત આધારે સૂચકાંક ગણો. અહીંયા તમને રકમમાં આપ્યું છે મહિના, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર. એના ભાવ આપ્યા છે. જાન્યુઆરી માસની અંદર 22 રૂપિયા, માર્ચની અંદર 21.20, મેની અંદર 22, જુલાઈની અંદર 23, સપ્ટેમ્બરની અંદર 24.70, નવેમ્બરની અંદર 26. તો હવે આ જ દાખલાને આપણે કઈ રીતે ગણવાનો છે? તો કે પરંપરિત આધારની રીતે. તો સૌપ્રથમ ગણતરી માટેનું કોષ્ટક બનાવીએ. તો પહેલી કોલમ બનાવશું મહિના, પછીની કોલમ બનશે ભાવ, અને વિદ્યાર્થી મિત્રો આપણે એક જ સૂચકાંક ગણીએ છીએ પરંપરિત આધારની રીતે, એટલે આપણે માત્ર અહીં લખશું સૂચકાંક. મહિનાની અંદર લખશું જાન્યુઆરીથી લઈ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર. આવી રીતના મહિના લખી અને તેનો ભાવ લખશું. જાન્યુઆરીની અંદર ભાવ છે
રૂપિયા, માર્ચની અંદર છે 21.20, મેની અંદર છે 22, ત્યાર પછી જુલાઈમાં છે 23, સપ્ટેમ્બરમાં છે 24.70, નવેમ્બરની અંદર છે 26. તો અચલ આધારની રીત હોય કે પરંપરિત આધારની રીત હોય, આપણે એક જ મેથડમાં કામ કરશું. જે રકમ આપણને આપવામાં આવી છે કોષ્ટકમાં લખી અને સૂચકાંક તૈયાર કરશું. હવે સૂચકાંકની ગણતરી માટેનું સૂત્ર થશે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે ચાલુ વર્ષની તો આપણે અહીં જાણીએ છીએ 22. હવે અગાઉનું તમે કે હું જાણતા નથી, ત્યારે ચાલુ વર્ષની કિંમત છે, અગાઉના વર્ષની કિંમત નથી, તો તેનો જવાબ આપણે કેટલો મૂકશું? તો કે 100. કારણ કે સૂચકાંકમાં આધાર વર્ષ કેટલો લેવામાં આવતો હોય છે? 100. સૂચકાંક 100 થશે, એટલા માટે આપણે અહીંયા લખશું 100. હવે તો કે ચાલુ વર્ષની ચલ કિંમત તો કેટલી છે? 21.20 છેદમાં સૂત્ર મુજબ અગાઉના વર્ષની ચલ કિંમત, તો આ ચાલુ વર્ષ અગાઉની કિંમત આ થશે 22 ગુણ્યા 100. 21.20 છેદમાં 22 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 96.36. સમજાય છે? ચાલુ વર્ષના છેદમાં કઈ કિંમત મૂકવાની? અગાઉ. હવે અહીંયા ચાલુ વર્ષની કિંમત કેટલી છે? તો કે 22 છેદમાં કઈ કિંમત મૂકશું? ચાલુ વર્ષ 22, અગાઉના વર્ષની કિંમત કેટલી આવશે? તો કે 21.20 ગુણ્યા 100. સમજાય છે? ફરીથી જોઈએ. ચાલુ માસની કિંમત 22, અગાઉ 21.20, તો 22ના છેદમાં 21.20 જવાબ આવશે આપણો કેટલો? તો કે 103.77. હવે જુલાઈ માસની ગણતરી કરીએ. ચાલુ માસની ચલ કિંમત તો કે આ 23 છેદમાં અગાઉના માસની કિંમત તો કે 22, 23ના છેદમાં 22 ગુણ્યા કેટલા આવશે? તો કે 100. જવાબ આવશે આપણો 104.55. હવે સપ્ટેમ્બર માસની ગણતરી કરીએ તો કે 24.70 છેદમાં અગાઉના માસની વાત કરીએ તો કે આ 23 ગુણ્યા 100 જવાબ આવશે આપણો 107.39. હવે લાસ્ટમાં નવેમ્બરની અંદર જે કિંમત આપણને આપવામાં આવી છે 26 છેદમાં અગાઉની કિંમત 24.70 ગુણ્યા 100 જવાબ આવશે 105.26. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અચલ આધારની રીતમાં શું હતું? તો કે છેદ બદલાતો નહોતો, દરેકના છેદમાં એક સરખી કિંમત હતી. પરંતુ પરંપરિતના સૂત્રમાં ચાલુ વર્ષની કિંમતના છેદમાં અગાઉના વર્ષની કિંમત મૂકીએ, અગાઉના માસની કિંમત મૂકીએ એટલે દરેકનો છેદ બદલાણો. જો આના છેદમાં 22 આવ્યા જે અગાઉની કિંમત છે, આના છેદમાં 21.20 આવ્યા જે અગાઉની કિંમત છે, અહીંયા 22 આવ્યા તો એ અગાઉની કિંમત છે, અહીંયા 23 આવે છે તો એ અગાઉની કિંમત છે, અહીંયા 24.70 આવે તો અગાઉના માસની કિંમત છે. આમ પરંપરિત આધારની રીતની અંદર દરેક વર્ષે, દરેક માસે કે દરેક દિવસે કિંમતો સતત બદલાતી રહે છે, એક સરખી કિંમત છેદમાં રહેતી નથી. આ રીત થઈ આપણી પરંપરિત આધારની રીત. આમ પરંપરિત આધારની રીત છે, આનો દાખલો 1 ગુણ અથવા તો 2 ગુણમાં પણ હોઈ શકે. 1 ગુણની અંદર તો માઇનોર એવી નાની 2-3 કિંમત સાથે જ આપવામાં આવે છે, બાકી 2 ગુણની અંદર અથવા તો 3 ગુણની અંદર આનો દાખલો આપવામાં આવતો હોય છે. હવે આપણે અત્યાર સુધી તો શું જોયું? તો કે અચલ આધારની રીત, અચલ આધારમાં સરેરાશની રીત અને પરંપરિત આધારની રીત. ઉદાહરણ ઘણા બધા આપણે જોયા. હવે એવું એક ઉદાહરણ જોવાનું છે કે જેની અંદર
એકી સાથે 3 રીત આપવામાં આવે, અચલ આધારની રીત આપવામાં આવે, પરંપરિત આધારની રીતે આપવામાં આવે અને સરેરાશની રીત પણ આપવામાં આવે. તો એના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 5, જેની અંદર આપણે બંને સાથે રીત એક સાથે જોવાની છે. તો હવે ઉદાહરણ નંબર 5 નો અભ્યાસ કરીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 ની અંદર વિગતવાર વસ્તુ જોઈએ તો એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008 થી 2015ની મગફળીમાં કરેલી ખરીદી અંગેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એના ઉપરથી આપણે પહેલું કામ કરવાનું છે, વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લઈ અને અચલ આધારે ગણતરી કરવાની છે. કેની ગણતરી કરવાની છે? અચલ આધારની રીતને. આધાર વર્ષ પણ આપણને આપી દેવામાં આવ્યું છે 2008. પછી બીજી રીત કીધી છે પરંપરિત આધારે. કઈ રીત અપનાવવાની? પરંપરિત આધારે. અને વર્ષ 2010 અને 2011ની સરેરાશ લઈને આપણે ગણતરી કરવાની છે. સૂચકાંકની ગણતરી 3 આમાં દાખલાની અંદર 3 દાખલા ગણવાના છે. પહેલી ગણતરી 2008ને આધાર વર્ષ તરીકે લેવાનો છે, બીજી ગણતરી પરંપરિત આધારની ગણતરી કરવાની છે અને ત્યારબાદ વર્ષ 2010 અને 2011ની સરેરાશ લઈને ગણતરી કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં જે રીત શીખા, પહેલી રીત શીખા આપણે અચલ આધારની રીત, બીજી શીખા સરેરાશની રીત અને હમણાં આપણે શીખાઈ પરંપરિત. તો આ દાખલાની અંદર 3 રીત એકી સાથે આપણને આપી દેવામાં આવેલી છે. તો જુઓ, વર્ષ આપ્યા છે 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15. મગફળીની ખરીદી આપણને આપી છે ટનમાં, 230 ટન, 250 ટન, 230 ટન, 250 ટન, 270, 280, 300 અને 300 ટન. હવે આ દાખલાને 3 સ્ટેપમાં એકી સાથે જ ગણવાનો છે, જુદો જુદો ગણવાનો નથી. આપણા ચોપડાની અંદર પણ એક સાથે જ ગણવાનો છે. પરીક્ષામાં જો પૂછાય તો ત્યાં પણ એક સાથે જ લખવાનો છે. તો શરૂઆત કરીએ. પહેલું કોષ્ટક બનશે આપણું વર્ષ. બીજી કોલમ બનશે આપણી તો કે મગફળીની ખરીદી ટનમાં, એટલે ઈ આપણો હશે જથ્થો. વર્ષની કોલમમાં લખીએ વર્ષ 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15. વર્ષ 2010, 2011, 2012, 2013, 2014 અને લાસ્ટમાં 2015. આ આપણા થયા વર્ષ. અને રકમમાંથી આપણે લખશું જથ્થો, તો કે 230 ટન, 250 ટન, 230 ટન, 250 ટન, 270 ટન, 280 ટન, 300 ટન અને 2015માં પણ આપણે ખરીદી છે 300 ટનની. આ આપેલી વિગત પરથી સૌ પ્રથમ અચલ આધારની રીત ગણવાની છે. તો અચલ આધારની રીતમાં આપણે કેને આધાર વર્ષ તરીકે લેશું? વર્ષ 2008ને. અહીંયા આપણે લખવું પડશે અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક. હવે અચલ આધારિત સૂચકાંકની અંદર શું છે નિયમ? તો કે ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100.
અચલ આધાર તો આપણે ખ્યાલ જ છે કે આધાર વર્ષ અચલ જ રહીએ. અહીંયા આપણને આપ્યું છે 2008. જોજો બહુ સ્પષ્ટ રીતે જોજો વિદ્યાર્થી, અહીંયા આપણને કહી દેવામાં આવ્યું છે વર્ષ કોને આધાર વર્ષ તરીકે લેવાનું છે અચલ 2008. તો 2008 નો જથ્થો કેટલો છે તો કે 230. તો દરેકના છેદમાં કેટલા મૂકવાના રહેશે 230. ચલો ગણતરી કરીએ. તો ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100 આપણું જે સૂત્ર છે એ મુજબ 230 છેદમાં કેટલા મૂકવાના તો કે 230 ગુણ્યા 100. તો જાણીએ જ છીએ કેટલો આવશે જવાબ તો કે 100. ત્યાર પછી વર્ષ 2009 ની ગણતરી કરીએ તો એના માટેનો જથ્થો છે 250 છેદમાં કેટલા મૂકશું તો કે અચલ આધારની રીત છે એટલે દરેકના છેદમાં મૂકશું 230 ગુણ્યા 100 જેનો જવાબ આવશે 108.70. ત્યાર પછી વર્ષ 2010 ની ગણતરી કરીએ તો જવાબ આવશે 230 ના છેદમાં 230 ગુણ્યા 100. કેટલો જવાબ પ્રાપ્ત થશે તો કે 100. દેખાય છે આપણે દરેકના છેદમાં 230 જ લેતા જઈએ છીએ. શા માટે તો કે અચલ આધારની રીત છે. હવે અહીંયા વર્ષ 2011 માટે 250 છેદમાં 230 ગુણ્યા 100 એટલે જવાબ પ્રાપ્ત થશે કેટલો તો આપણે જાણીએ જ છીએ 108.70. એટલા માટે કારણ કે આ જ કિંમત આપણે અગાઉ આવેલી છે. હવે અહીંયા આવશે 270 છેદમાં 230 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો પ્રાપ્ત થશે આપણને 270 ના છેદમાં 230 ગુણ્યા 100 એટલે જવાબ પ્રાપ્ત થશે 117.39. ત્યાર પછી વર્ષ 2013 માટે 280 છેદમાં 230 ગુણ્યા 100 જવાબ પ્રાપ્ત થશે આપણને 121.74. ત્યાર પછી 300 ના છેદમાં 230 ગુણ્યા 100 જવાબ પ્રાપ્ત થશે 130.43. અને છેલ્લે વર્ષ 2015 ની અંદર 300 છેદમાં 230 ગુણ્યા 100 એટલે જવાબ પ્રાપ્ત થશે કેટલો તો કે 130.43. જો વિદ્યાર્થી મિત્રો આ અચલ આધારની રીત છે જેમાં આપણે આધાર વર્ષ કેટલો લીધો છે 230. વર્ષ 2008 આપણને કીધું છે કે વર્ષ 2008 ને અચલ આધારે લેવાનો છે 230 લીધા. તો દરેકના છેદમાં આપણે 230 લીધેલા છે. આ થઈ અચલ આધારની રીત. હવે ત્યાર પછી કઈ રીત અપનાવવાની કીધી છે આપણને અચલ આધાર પછી તો કે આપણને રકમમાં કીધું છે પરંપરિત આધારની રીત. કઈ રીત કીધી છે પરંપરિત આધારની રીત. તો અહીં આપણે લખશું પરંપરિત આધારે સૂચક આંક. તો જાણીએ છીએ પરંપરિત આધારિત સૂચકાંક માટેનું સૂત્ર શું છે તો કે ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. તો 2008 ની ગણતરી કરીએ તો ચાલુ વર્ષ 2008 તો અગાઉનું વર્ષ આપણે જાણતા નથી માટે પહેલાનો જવાબ કેટલો મૂકશું તો કે 100. ખ્યાલ આવી ગયો. ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ અહીંયા 2008 ની માહિતી છે 230. અગાઉના વર્ષ 2007 ની માહિતી નથી તો પહેલાનો જવાબ કેટલો મૂકશું આપણે તો કે 100. હવે વર્ષ 2009 માં 250 છેદમાં અગાઉનું વર્ષ એટલે કેટલા છે કિંમત આપણી આગળ તો કે 230 ગુણ્યા 100. તો જાણીએ છીએ મુજબ 108.70.
ક્લિયર? હવે વર્ષ 2010માં 230, આ 230 છેદમાં અગાઉના વર્ષની કિંમત 250, 230ના છેદમાં 250 ગુણ્યા 100, એટલે જવાબ પ્રાપ્ત થયો કેટલો? તો કે 92. હવે અહીંયા વર્ષ 2011ની ગણતરી વખતે 250 છેદમાં અગાઉના વર્ષની કિંમત 230, 230 ગુણ્યા 100, તો જવાબ પ્રાપ્ત થયો 108.70. ત્યાર પછી વર્ષ 2012ની ગણતરી કરી 270 છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલે 250 ગુણ્યા 100, જવાબ પ્રાપ્ત થશે 108. ત્યારબાદ વર્ષ 2013ની ગણતરી કરીએ 280 છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલે 270 ગુણ્યા 100, જેનો જવાબ પ્રાપ્ત થશે 103.70. ત્યાર પછી વર્ષ 2014ની ગણતરી કરીએ તો આ 300 છેદમાં કેટલા આવશે? તો કે 280 ગુણ્યા 100, તો જવાબ પ્રાપ્ત થશે 107.14. અને લાસ્ટમાં વર્ષ 2015 માટે તો કે 300 છેદમાં અગાઉના વર્ષની કિંમત આ 300 ગુણ્યા 100, જવાબ પ્રાપ્ત થશે 100. જો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે અચલ આધારની રીત, તો એમાં તો આધાર વર્ષ બદલતો જ નથી, દરેકના છેદમાં 230 230 230. પારંપરિક પણ હાવ ઈઝી છે, ચાલુના છેદમાં અગાઉ, ચાલુના છેદમાં અગાઉ, ચાલુના છેદમાં અગાઉ. તો અહીંયા આપણે એક જ કામ કર્યું, 250ના છેદમાં 230, 230ના છેદમાં 250, 250ના છેદમાં 230, 270ના છેદમાં 250, 280ના છેદમાં 270, 300ના છેદમાં 280, 300ના છેદમાં 300. કાંઈ નથી કર્યું, ચાલુના છેદમાં અગાઉની કિંમત મૂકતા ગયા. જ્યાં અગાઉની કિંમત નહોતી, દાખલા તરીકે 230ની અગાઉની કિંમત નથી જાણતા, તો ત્યાં જવાબ કેટલો મૂકી દીધો? 100. હવે આવે છે તો કે સરેરાશ લેવાના છે. કેના સરેરાશ લેવાના છે? કયા કયા વર્ષના સરેરાશ કિંમત લેવાની છે? તો અહીંયા આપણને કીધેલું છે કે વર્ષ 2010 અને વર્ષ 2011ની સરેરાશ લેવાની છે. એટલે અહીંયા આપણે લખશું, સરેરાશની ગણતરી કરતી વખતે આપણે લખવું પડશે સરેરાશ લઈને અચલ આધારે સૂચક આંક. સરેરાશ લઈને અચલ આધારે સૂચકાંક. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ લીધી હતી, ત્યારે પણ મેં તમને કીધેલું છે કે તમારે લોકોને સરેરાશની ગણતરી બતાવવી પડશે. તો આપણે સરેરાશની ગણતરી છે, જ્યારે આ કોષ્ટક લખો છો એક્ઝેક્ટ એની ઉપર જ કરી લેવી. તો અહીંયા આપણે ગણતરી કરશું, સરેરાશ બરાબર સરેરાશ કોની કોની લેવાની કીધી છે? તો આપણે રકમમાં બહુ સ્પષ્ટ રીતે કીધું હશે, વર્ષ 2010 અને વર્ષ 2011. તો રકમમાંથી આપણે વર્ષ 2010 ગોતી લઈએ અને 2011, વર્ષ 2010 2011. વર્ષ 2010ની કિંમત છે 230 ને 2011ની કિંમત છે 250. આ 230 પ્લસ 250 છેદમાં 2 વર્ષ છે, તો છેદમાં કેટલા મૂકશું? 2. તો 230 વત્તા 250 ભાગ્યા 2 કરશો એટલે તમારી આગળ જવાબ આવશે 240. તો તમારે સરેરાશ કેટલા આવ્યા? 240. તો દરેકના છેદમાં કેટલી કિંમત મૂકવાની થઈ? 240. સમજાય છે? અચલ આધારની રીત છે, જેમાં આપણે 230 લીધા હતા, એમ સરેરાશ લેતા 240 પ્રાપ્ત થયા.
તો દરેકના છેદમાં આપણે કેટલા મૂકશું? 240. તો જોઈએ હવે સૌ પ્રથમ વર્ષ 2008 માટે 230 છેદમાં કેટલા મૂકશું? 240 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 95.83. સમજાય છે? સૌ પ્રથમ શું કામ કર્યું? તો કે સરેરાશ શોધી. સરેરાશ હવે દરેકના છેદમાં મૂકતા જશું. હવે વર્ષ 2009 માટે 250 છેદમાં 240 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થયો 104.17. ત્યાર પછી વર્ષ 2010 માટે 230 છેદમાં 240 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 95.83. ત્યારબાદ વર્ષ 2011 માટે તો કે 250 છેદમાં 240 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 104.17. હવે વર્ષ 2012 ની કિંમત છે 270 છેદમાં 240 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 112.50. ત્યારબાદ વર્ષ 2013 માટે કિંમત છે 280 છેદમાં 240 ગુણ્યા 100. તો જવાબ પ્રાપ્ત થયો 116.67. ત્યારબાદ વર્ષ 2014 માટે 300 છેદમાં 240 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 125. અને લાસ્ટમાં વર્ષ 2015 માટે 300 છેદમાં 240 ગુણ્યા 100. 125. જોયું હશે તમે, એક જ દાખલાની રકમમાં આપણે 3 મુદ્દા અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારિત સૂચકાંક અને સરેરાશ લઈને સૂચકાંક આપણે ગણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એ જો પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો 3 ગુણની અંદર પૂછી શકાય. જોવાનું છે તમારે બહુ સ્પષ્ટ રીતે કે તમને કઈ વસ્તુ આપેલી છે. વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લીધો, તમે દરેકના છેદમાં કેટલા લીધા? 230. પરંપરિતમાં તો કાંઈ પ્રશ્ન નથી, ચાલુના છેદમાં અગાઉ મૂકશું. અને સરેરાશની અંદર મને 2010 અને 2011, તો મેં 2010 અને 2011ની કિંમત 230 ને 250ની સરેરાશ લઈ અને દરેકના છેદમાં મૂકી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 5, એના જેવું જ સ્વાધ્યાય આપણને આપવામાં આવ્યું છે 1.1, જેની અંદર 2 દાખલા આપવામાં આવ્યા છે. 1.1ની અંદર પહેલો અને બીજો, જેમાંથી આપણે પહેલો દાખલાનો અભ્યાસ કરશું અને બીજો દાખલો છે એ તમે લોકો જાતે ગણશો, જેથી કરીને તમને આની અંદર વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત થાય અને સરળતાથી શીખી શકાય. બાકી આમાં કશું છે નહીં. અચલ આધારે બહુ ઇઝી છે, પરંપરિત ઇઝી છે, અને સરેરાશ છે ખાસ યાદ રાખજો. ફરીને કહું છું કે સરેરાશની ગણતરી છે એ પરીક્ષાની અંદર તમારે બતાવવી પડશે. કાં તો કોષ્ટકની ઉપર બતાવો અથવા કોષ્ટકની નીચે બતાવો, અથવા જો તમારી આગળ લખવામાં જગ્યા હોય તો અહીં કોષ્ટકના જે ખાનું છે ત્યાં તમે ગણતરી કરીને બતાવો, પરંતુ તમારે બતાવવી પડશે. તો હવે ઉદાહરણ નંબર 5 પછી આપણે એક દાખલો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1નો અભ્યાસ કરવાનો છે, અને બીજો દાખલો છે એ સેમ એના જેવો જ છે, જે તમારે લોકોએ જાતે ગણવાનો રહેશે. તો હવે આપણે સ્વાધ્યાય 1.1ની અંદર જે પહેલો દાખલો છે તે જોઈએ. હવે સ્વાધ્યાય 1.1ની અંદર દાખલા નંબર 1
પાઠ્યપુસ્તક પાના નંબર 15 ઉપર તમને આપવામાં આવેલો છે. જે હમણાં આપણે ઉદાહરણ નંબર 5નો અભ્યાસ કર્યો એવો જ દાખલો છે, જેની અંદર કહેવામાં આવ્યું છે આપણને તો કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથનું વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી આપણે ગણવાનું છે. પહેલું, અચલ આધારની રીત, બીજું પરંપરિત આધારની રીત, અને ત્રીજી ગણતરી કરવાની છે વર્ષ 2011 થી વર્ષ 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશ લઈ અચલ આધારને વેતન તરીકે લઈ આપણે સૂચકાંક ગણવાનો છે. તો જેમ હમણાં આપણે ઉદાહરણમાં જોયું સેમ એ જ પ્રક્રિયા કરવાની છે. તો વર્ષ આપ્યા છે 2008, 9, 10, 11, 12, 13, 14 અને 15. વેતન આપવામાં આવ્યું છે 275, 284, 289, 293, 297, 313, 328 અને 345. આ વેતનને લઈ અને આપણે દાખલો ગણવાનો છે. 3 રીત ગણવાની છે એક જ સાથે, અને મેં વાત કરી એમ એક જ પેજની અંદર લખવાનું રહેશે. તો સૌપ્રથમ પહેલી કોલમ બનાવશું આપણે વર્ષ. વર્ષ પછીની કોલમ બનશે વેતન. વર્ષ 2008 થી લઈ અને 2015 સુધી. બે 2010, 2011, 2012, 2013, 2014 અને લાસ્ટમાં 2015. આ વર્ષ અને વેતન જે આપણને આપવામાં આવ્યું છે તે લખીએ 275, ત્યારબાદ 284, 289, વર્ષ 2011 માટે 293, વર્ષ 2012 માટે 297, વર્ષ 2013 માટે 313, વર્ષ 2014 માટે 328 અને વર્ષ 2015 માટે 345. આ આપણે રકમને બે કોષ્ટકમાં લખી. પ્રથમ વર્ષ, ત્યારબાદ વેતન. હવે આપણે ગણતરી કરવાની છે તે અચલ આધારની રીત. કઈ રીત અપનાવવાની છે? અચલ આધારની રીત, જેમાં આધાર વર્ષ પણ આપી દેવામાં આવેલું છે વર્ષ 2008. તો લઈએ અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક, જેમાં આપણને કીધું છે વર્ષ 2008, વર્ષ 2008 આધાર વર્ષ તરીકે લઈએ તો દરેકના છેદમાં કેટલા મૂકવાના રહેશે? 275. તો જોઈએ 275ના છેદમાં 275 ગુણ્યા 100, એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 100. વર્ષ 2009ની અંદર 284 છેદમાં 275 ગુણ્યા 100, જવાબ આવશે 103.27. ત્યારબાદ વર્ષ 2010ની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એના માટેનું વેતન છે 289, છેદમાં આવશે 275 ગુણ્યા 100, જવાબ આવશે આપણો 105.09. વર્ષ 2011ની ગણતરી કરીએ 293,
છેદમાં 275 ગુણ્યા 100 એટલે જવાબ આવશે આપણો 106.55. ત્યારબાદ વર્ષ 2012ની ગણતરી કરીએ તો વર્ષ 2012ની અંદર 297 છેદમાં 275 જે આપણને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે અચલ આધારે ગુણ્યા 100 જવાબ પ્રાપ્ત થશે 108. ત્યારબાદ વર્ષ 2013ની અંદર 313 છેદમાં કેટલા મૂકશું તો કે 275 ગુણ્યા 100 જવાબ આવશે 113.82. ત્યારબાદ 328 છેદમાં 275 ગુણ્યા 100 જવાબ થશે 119.82. અને લાસ્ટમાં 345 છેદમાં 275 ગુણ્યા 100 જવાબ થશે 125.45. આ રીત થઈ આપણી અચલ આધારની રીત, જેમાં આધાર વર્ષ આપણને લેવાનું કીધું હતું 2008. માટે આપણે દરેકના છેદમાં વર્ષ 2008નું વેતન મૂક્યું, દરેકના છેદમાં આપણે 275 લીધા. હવે બીજી રીત જે અપનાવવાની છે તે પરંપરિત આધારની રીત, જેની અંદર કશું કરવાનું જ નથી. ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. પરંપરિત આધારે સૂચકાંક, જેની અંદર ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. તો ચાલુ વર્ષ આપણે લઈ 2008, અગાઉનું વર્ષ 2007ની કોઈ કિંમત છે નહીં, માટે પ્રથમ જવાબ આવશે કેટલો તો કે 100. હવે શું કરવાનું રહેશે તો કે ચાલુ વર્ષની કિંમત તો આપણે જાણીએ છીએ 284 છેદમાં અગાઉના વર્ષની કિંમત 275 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 103.27. આગળના વર્ષની ગણતરી કરીએ વર્ષ 2010 તો એની કિંમત આવશે, ચાલુ વર્ષની કિંમત આવશે 289 છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલે 284 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 101.76. ત્યારબાદ વર્ષ 2011ની ગણતરી કરીએ તો જેનું વેતન છે 293 છેદમાં અગાઉના વર્ષની કિંમત આવશે 289 ગુણ્યા 100 293ના છેદમાં 289 ગુણ્યા 100 એ જવાબ થશે આપણો 101.38. ત્યારબાદ વર્ષ 2012ની ગણતરી કરીએ તો 297 છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલે 293 ગુણ્યા 100 297ના છેદમાં 293 ગુણ્યા 100 એટલે જવાબ થશે આપણો 101.37. ત્યાર પછી આવશે વર્ષ 2013ની ગણતરી કરીએ 313 ભાગ્યા 297 ગુણ્યા 100 જવાબ થશે આપણો 105.39. ત્યારબાદ વર્ષ 2014ની અંદર 328 છેદમાં 313 ગુણ્યા 100 જવાબ થશે આપણો 104.79. અને લાસ્ટમાં વર્ષ 2015ની ગણતરી વખતે ત્યારનું વેતન છે 345 છેદમાં અગાઉના વર્ષનું વેતન છે 328 ગુણ્યા 100
જવાબ આવશે 105.18. તો આ થઈ પરંપરિત આધારની રીત, જે અચલ આધાર અને પરંપરિત આધાર. હવે છેલ્લી રીત જે જોવાની છે આપણે, તો કે સરેરાશની રીત. વર્ષ 2011 થી 2013નું દૈનિક સરેરાશ લેવાનું છે. કેનું લેવાનું છે? તો કે વર્ષ 2011 થી 13, એટલે 11, 12 અને આ 13, આ ત્રણની સરેરાશ લેવાની છે. તો સૌ પ્રથમ આપણે સરેરાશની ગણતરી કરીએ. સરેરાશ બરાબર વર્ષ 2011ની વેતન કેટલું આપણને આપવામાં આવ્યું છે? તો કે 293 વત્તા વર્ષ 2012નું વેતન 297 વત્તા વર્ષ 2013નું વેતન આપણને આપવામાં આવ્યું છે 313. ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. આ ત્રણેયનો સરવાળો થશે 903 ભાગ્યા 3 કરશું એટલે આપણી આગળ કિંમત થશે 301. તો વિદ્યાર્થી મિત્રો, આ સરેરાશ લીધી. સરેરાશ પણ એ અચલ આધાર જ છે. દરેકના છેદમાં આપણે કેટલી કિંમત મૂકશું? તો કે 301. આ કિંમત આપણે દરેકના છેદમાં લેવાની રહેશે. તો હવે જોઈએ આપણે સરેરાશ લઈ અને અચલ આધારે સૂચકાંક. સરેરાશ લઈ અચલ આધારે સૂચક આંક, જેની અંદર ગણતરી કરીએ તો વર્ષ 2008ની કિંમત રહેશે 275 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 91.36. ત્યારબાદ વર્ષ 2009ની ગણતરી કરીએ તો 284 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 94.35. એવી જ રીતે વર્ષ 2010ની ગણતરી કરીએ. વર્ષ 2010ની અંદર કિંમત આવશે 289 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 96.01. એવી જ રીતે વર્ષ 2011ની કિંમત છે 293 છેદમાં 301 ગુણ્યા 100. આપણો જવાબ આવશે 97.34. એવી જ રીતે વર્ષ 2012ની ગણતરી કરીએ તો 297 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે 98.67. વર્ષ 2013ની ગણતરી કરીએ તો 313 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ આવશે આપણો 103.99. વર્ષ 2014ની ગણતરી કરીએ 328 છેદમાં આવશે 301 ગુણ્યા 100. એટલે જવાબ થશે 108.97. અને લાસ્ટમાં વર્ષ 2015ની વાત કરીએ તો 345 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ પ્રાપ્ત થશે આપણને 114.62. આમ આ દાખલાની અંદર 3 રીતનો આપણે અભ્યાસ કર્યો. અચલ આધારની રીત,
પરંપરિત આધારની રીત અને સરેરાશ લઈને અચલ આધારની રીત. તો આના જેવો જ એક દાખલો આપણો સ્વાધ્યાય 1.1નો બીજા નંબરનો દાખલો છે. એની અંદર પણ આ 3 જ રીતનો અભ્યાસ કરવાનો છે. આપણે ઉદાહરણ જોયું, આ દાખલો જોયો, આગળ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. તો આમ અચલ આધારની રીતમાં મેં 2008 આધાર વર્ષ લઈ દરેકના છેદમાં 275 લીધા. એમ સરેરાશની અંદર મેં 301 સરેરાશ લીધી એટલે દરેકના છેદમાં 301 લીધા. અને પરંપરિતની અંદર તો શું હોય છે તો કે ચાલુના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે સ્વાધ્યાય 1.1નો બીજા દાખલાનો અભ્યાસ કરવાનો રહેશે. આ એકદમ સરળ છે અને પરીક્ષાની અંદર રોકડિયા માર્ક જેને કહી શકાય એ આના દ્વારા પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. અને તમે જે અત્યાર સુધીમાં આપણે છે બધી જુદા જુદા દાખલા ગણ્યા, આની અંદર દરેક દાખલા એક સાથે આપણને આપવામાં આવેલા છે.